પપ્પા આપણા ઘરની પાછળ પેલા કરશન કાકાની વાડી છે ને, તો એમાં પ્લોટ પાડે છે એ. તો આપણે પ્લોટ લઈ લઈએ તો એમાં લઈ લ્યો ને, આપણે ભગવાનની દયા છે. મેં બધું તમને સોંપી દીધું, તને ને મહેન્દ્રને. તમારે જે કરવું એ કરો. અને આ આજે કાનો આવવાનો છે એવા સમાચાર છે. હા, એ તો સવારથી આખું ઘર કામે લાગી ગયું છે. કાનો આવે એટલે તો હું તમને પૂછવા આવતો હતો, પણ મેં કીધું પેલા તમને વાત કરું એમ. તો આ મહેન્દ્ર એને તેડવા ગયો છે કે ક્યાં ગયો છે? હવે એ તો મને નથી ખબર, તમે કયો એને ક્યાં છે ઈ? તો મહેન્દ્ર ઘરમાં નથી? ના ના, ઘરે કોઈ નથી. હા, આવ્યો જો. પેલા મહેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આ વાતો કરો છો? કાનાને કોઈ તેડવા ગયું તું કે? હા ભાઈ, તો કોણ કાનો? બોલ. એટલે આપણો તારો નાનો ભાઈ. હા આવવાનો છે ઈ? હા, કોણ કહેતું તું? અરે ઘરમાં એ જ વાતો છે સવારની, કાનો આવે. હવે તને એવી ખબર નથી? પણ નો ખબર હોય તો ના જ પાડું ને. હવે ઈ કઈક વિમાનમાં બેહીને આવતો છે, હેરમાં ઉતરે ને આપણે અહીં ગામડામાં રહેવી, આવતા વાર લાગે તેની વાટ થોડી જોવાની હોય કઈ. પણ આવી જશે. તો એને તેડવા તો જવો પડે ને. હું કઈ જવાનો નથી, મેં ભાડ્યું નથી હો. આ સાંભળો, ભણેલો ગણેલો વિદેશમાં વર્ષોથી ત્યાં વયો ગયો, બરોબર? આવશે એની મેળે. અને શું બાપુજી આવશે એની મેરે? અરે તૈયારી કરો કઈ. અને આ તમે શું બેઠા છો? આ મંદિરે નથી જવું, આ પૂજા પાઠ કરવી કે નહીં? અને આ બધું આ ઘરમાં બધું રમણ ભમણ પડ્યું છે. તમે લોકો શું કરી રહ્યા છો? બાપુજી આ લોકોને કહેતા હોય તો કઈ. જો આજ કાનો આવે છે ને, આજ ક્યાંય નથી જવું, બરોબર? કાનાને આવી જવા દો પેલા. બાપુજી એની તો વાત કરી રહી છું હા, કે કાનો આવે છે તો ત્યાં લેવા જવાનું કે નહીં? અહીંયાથી કેટલી વાર લાગે તમને ખબર છે ને લેવા જતા? લેવા જવાની તો વાત કરીએ છીએ અમે. પણ ક્યારે એમ પૂછું છું. જો અરે ભાભી, આ ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? કાનો આવવાનો છે આજે. હા તો એ જ તો વાત કરીએ છીએ. અને લો, હા, મારા દેવર આવે છે તો એની માટે પીઝા ને એવું મગાવ્યું છે. એ શું આવે? પીઝા અરે એ તો વિદેશમાં રહે છે, એને રોટલા ને એવું થોડુંક જો ભાવતું બેટા, હશે. અહીંયા છે ને આપણે જે ખાતા હોય ને એ જ ખાવું પડે. તો ધારા ત્યાંથી આવે છે ને હા. તો અહીંયાનું દેશી ખાવાનું ખવડાવવાનું આપણે. શું કામ? પીઝા વિઝા તો ત્યાં ખાતા જ હોય. હવે બાજરાનો રોટલો ને છે ને ભડથા ને કઢીને એવું ખવડાવવાનું, એટલે એને આદત પડે. હા, અરે ધીમે ધીમે આદત પડી જ જશે. હા પણ હવે જલ્દી તમે ઊભા થાવ ને, શું બેઠા છો? પણ એને મોકલવાની કાંઈ જરૂર નથી. ભણેલો ગણેલો હે, વર્ષોથી વિદેશમાં હે. એની રીતે બરોબર? આ આવી તો જાય. આપણને હમણાં ભાડ મળી કે ભાભી. ત્યાં પણ શું તમે ભાભી વળી આમ ભાભી બેઠા હો. હા, પણ શું તમે બધા આવું કરો છો? એ આવશે તો આપણી માટે કઈક નવું જાણવાનું નહીં લઈને આવે? નવું કઈક આવશે, લઈ આવશે મારા માટે કઈક આવશે નવું ને? લઈ આવશે. Oh, hi, Daddy. હાય. Oh, hi, big brother. And small brother. I'm little brother. Oh, Bobby. Hello. હાય. Hello. હેલો. Sister. ભૂલી ગયો તું મને. આપણો કાનો જો એટલી બધી રક્ષાબંધનના પૈસા છે ને, આ તારા માટે બે. મારા માટે આવ્યો. Yes. Please. ઓ બાપરે! અરે તમે તો જો. અરે બેટા, Beta, what beta? હું બેટા ને ટેટા કરું, એને નહીં ખબર પડે. એને બેટા. ઇંગ્લિશમાં કયો આવડતું હોય તો તમને કોને આવડે? બોલો ની. હું તારો બાપ. હા, I know. You are my dad. પણ ઈ બધું છોડ, આ કોને લઈને આવ્યો છો આરે? અરે આ એરપોર્ટ ઉપર છે ને બધાને માર્ગ બતાવતો હતો કે દ્વારકા હું બતાવતો હતો? માર્ગ રસ્તો કેને ભાઈ, માર્ગ સોંટ્યો. પહેલા મને તો એમ જો મારતો હોય છે. નહીં પેલા જ મને એમ થયું આ ઢોર સારો એવો લાગે. આ છે ને દ્વારકા, મથુરા, ગોકુળ. મેં કીધું મને મારું ગામ બતાવ. પછી આ બિચારો છે ને એકલો છે એટલે હું એને મારી જોડે જ લેતા આવ્યો. મને કંપની મળી જાય. શું નામ છે બેટા તારું? લાલો. હા, લાલો. અમારા આ છોકરાનું નામ કાનો. અને તું લાલો. આમાં એટલો આઘો હું ઉભો, અહીંયા ઉભો રે ને ભાઈ. અરે ડેડી, મારું નામ કાનો નથી, ક્રિશ વૈષ્ણવ. હા બેટા, તું નાનો હતો ને ત્યારે અમે તને કાનિયો જ કહેતા ને તારી બા તો કાનિયો જ કહેતા. એ થોડું ભૂલાય. એ થોડું ઇંગ્લિશ બોલો ને, મજા આવી અમને. એ માથાની કેવું સરસ બોલે. ઉપરથી વયું જા હે. પાંચવી ફેલ ભાભી, રેવા જો, કાઈ નહીં સમજાય. બસ બોલે ન સમજાય પણ અમને મજા આવે સાંભળે. એવું શું કામ કહો છો? બોલવા દ્યો ને ભાઈ ને. એમ તો. કાકાના કાનો નહીં. કોણ કાનો?
તમે ક્રિસ ક્રિસ મારું નામ ક્રિસ છે. એ ભાઈ એક જ થાય ઈ કાનો કે ક્રિશ. અમે તો કાનો કહીને બોલાવશું. જો બેટા કાનામાંથી સુધારેલું બિયારણ ક્રિશ. જો બેટા અમે બધા દેશી માણા હા એટલે ઈ ક્રિસ વિસ નહીં ફાવે. અમે તો તારી ફઈબાએ જે નામ પાડ્યું છે ને કાનો ઈ જ કહેશું. ઓકે સારું તમારી માટે બધું જમવાનું અમે રેડી રાખ્યું છે. ચાલો ફટાફટ એ સાંભળ પેલા આ અહીંયા ભેગો રહેવાનો છે આ. અરે એ મારા બધા કામ કરશે, એટલે એટલે ઘરના કામ કરશે. મેનેજર હારે લઈને આવ્યો હા છો. હા બિચારો એકલો. પ્લીઝ ભાઈ, મેનેજર નહીં, મહેન્દ્ર બેટા મારો ફ્રેન્ડ છે. હજી તો બિચારો કાનો આવ્યો છે. એને ખાવા આપણે દેવાના. વોટ એવર યાર. ઇંગ્લિશમાં બોલો ને થોડું. મારું ઘર બતાવો. તમે છે ને બાપુજી કેવી સરસ ઇંગ્લિશમાં વાતો કરતા હતા. તમે લોકો વાતો ના કરવા દીધી. હવે હારું, તો હવે હારું. ફટાફટ જમવાનું કાઢો. તો હરખું ગુજરાતી નહીં સમજ તેમાં ઇંગ્લિશ ને પતરાણે. પણ ધીમે ધીમે શીખી જાશું ને. હા એ વાત બસી છે પણ અત્યારની વાત કરો ને અત્યારે. અત્યારે જમવાનું હા હા તૈયાર તમે કરીએ. ઈ તૈયારી કરો. જાઓ જાઓ. ભલે. મહેન્દ્ર બેટા હાલો. તું આમ છે ને થોડોક આપડો પાપડો નો થાય. બિચારો હજી હાયલો આવે છે એ સમજી જાય આપણી રેણી કેણી બધું સમજી જાય. અને મહેમાન હારી એવું વર્તન ન કરાય. હા. આપણે તો મહેમાન કહેવાય ને, અરે ઈ આપણો ભાઈ છે, હારે આવ્યો ઈ થોડો છે. આ એને સાચવવાનો ને. પણ મહેમાન છે ઈ. હા બેટા આપણી ઘરે કોઈ પણ માણસ આવે હા બરોબર એ આપણો મહેમાન જ કહેવાય, ભગવાન કહેવાય આપણો. તો શાંતિ રાખ ને. અને કાનો એને બધું સમજાવી દે એ કરશે કાના ભેગો કઈક કામ. તો એને એની ઉપાધિ આપણે ન કરવાની હોય. એટલા વર્ષે મારા કાનાને જોયો તો આવડો હતો 12 વર્ષનો ત્યારથી વયો ગયો. અને તને હરખ થવો જોઈએ હા કે આજે આપણો ભાઈ આવ્યો છે. ભાઈને જોઈને અરખ જ છે, પણ ભાઈની હારોર એક લઈને ગુડાણો છે ને, અરે એનો મિત્ર છે ઈ. પેલા મહેન્દ્ર બેટા તું ઉપાધિ એનો કર મિત્ર મને. હોત ને તો વાંધો નહોતો. રોડ ઉપરથી પકડીને લઈને આવ્યો છે. પણ એને મિત્રતા થઈ છે ત્યારે લાવ્યો ને. હવે મૂકો ને માથાકૂટ. જાઓ એને નવડાવો ધોવડાવો અને ગગવો છે નાનો દૂધ પીતો તેને નવડાવું. કેવી વાત કરો છો બાપુજી તમે? સૌજી બેટા તું જ જા. મહેન્દ્ર તને નહીં સમજાય. નાનો છે ને ગમે એટલો મોટો થાય ને તો એ ગગો જ રે. તો જાઓ બાથરૂમમાં જઈને નવડાવો. હાથે નવરાવશું. જા તું બહાર વયો જા જા. આ છોકરો પણ બહુ જીદીલો છે હો આપણે. પપ્પા તમે એના બોલવા અમે નહીં જોવો. અને હું તો એને નાનો હતો ને તેદુનો ઓળખું છું. તું જા આવે ને જલ્દી એને બીજાને કંઈક કપડા બપડા નો લેવો હોય ને તો કંઈક દેજે તારા સોયણો ને. હા એ બધું પણ હમણાં એ પહેરશે સોયણો ની. પહેરે જ તે ને. હા, તો પહેરવા જા. હું વાંધો એને, એ તો બધુંય પહેરે. કારણ કે પીઝાની જગ્યાએ હોય ને રોટલો ખાવો પડશે હા. ઉપર ભડથું મૂકીને. હા બધું થઈ જશે પપ્પા. કેવી જગ્યા છે આ, કોઈ દી સાફ નથી કરતા આ લોકો. તું કેમ ઊભો છે? બેસ ને. જો મને એક વાત કે, આ કે ક્લબ બ્લબ છે કે નહીં? ક્લબ હા. એ શું? અરે જ્યાં બધા ડાન્સ કરતા હોય, નવા નવા સોંગ ડીજેમાં વગાડતા હોય. હા 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 ડાન્સ અહીંયા ગામના નાકે છે ને એક મંદિર છે, એમાં બધા ડાન્સ કરે છે. અરે બાપા એ નહીં, તો તે ઇંગ્લિશ પિક્ચર જોયું કે નહીં? ઇંગ્લિશ પિક્ચર ના, ઇંગ્લિશ પિક્ચર નથી જોયું. એ બધું નહીં. આય હાય આ હું ઇંગ્લિશની વાતો કરો છો? આ બોલો ને ઇંગ્લિશ બોલો ને થોડું, અરે, અમને મજા આવે. ફિલ્મ ના આવે? હા ફિલ્મ. આમ તો જોઈએ છે અમે. હા બસ એ, મતલબ આ કે ક્લબ નથી? ક્લબ તમે લોકો ક્લબમાં નથી જાતા? એ હું વળી ક્લબ. આ મંદિરની વાત કરતા હશે. હા એ ઉભા રહો. આ મને એક તો ગરમ ગરમ ચા પકડી. આ તમે ઇંગ્લિશ બોલો ને તો મને એ ભૂલાઈ ગયું કે તમને ચા દેવાની જ. આ લ્યો આ ચા પી લો. શું છે આ? વોટ નોનસેન્સ યાર. હું કોફી પીઉં છું. કોફી? સોરી ભાભી, સોરી. ક્લબના ચક્કરમાં. શું છે આ બધું? બ્રો હું આયા ટી નથી પીતો, હું કોફી પીઉં છું. હું બ્રો આઈબ્રો છે ને છોકરીઓને આવે. બ્રો બ્રો આ બધા ધંધા બંધ કર, મોટો ભાઈ શું તારો? અને આ શા માટે ફેંક્યો? અરે હું આ બધું નથી પીતો. અરે નથી પીતો, આ ગામડું છે. હે તારું વિદેશ નથી, અહીંયા આવી રીતે જ ચા મળે. અરે
પણ ભલે હવે નથી પીતા એટલે ફેંકી દીધું હશે. એમને આપણા ગામડાના રીતિ રિવાજ ખબર નથી ને. તો અહીંયા આવ્યો છે તો શીખવા પડે ને ભાભી. હા, શીખી જશે. ધીમે ધીમે. જો હું અહીંયા રહેવાનો નથી, હું વયો જ જવાનો. હા, તો એટલે જ કહું છું અહીંયા મહેમાન થઈને આવ્યો છે ને તો અહીંયા જેવી રીતે અહીંયા ગામડાનું કલ્ચર હોય ને એ રીતે રહેતા શીખી જા. અરે ચીલ બ્રો ચીલ. લ્યો આ ચશ્મા લો, તમે રાખો. શું છે આ? અહીંયા મોતિયા ઉતરાવે ને ત્યારે આવા પહેરે, સમજ પડે જ તને? આ બ્રાન્ડેડ છે, તમને નહીં સમજાય. લ્યો ભાભી, આ તમે જ રાખો. એન્ડ સોરી હો, મેં ટી ફેંકી દીધી. ભાભી એકચ્યુઅલી મને છે ને ટી નથી ભાવતી. તો તમને શું ભાવે છે? કેવા લાગે એકદમ રાણી એલિઝાબેથ લાગે છે. કોણ બેટ? રાણી એલિઝાબેથ. એલિઝાબેથ ઈ કોણ? બેટ. હા, ક્રિકેટ રમવાનું બેટ. હા બોલો તો હવે. કોફી મળશે? કોફી એ આવે કોફી ઓલી કાળી કાળી આવે એ જ ને. હા હા. ઓવે પણ અહીંયા તો કોણ પીવે? અહીંયા તો બધા ગામડામાં ચા પીવા વાળા. અરે હું તમને બનાવી દઈશ, તમે ઉપાધિ કરો. ઓ ભાઈ, આ સવારમાં છે ને માણસને અહીંયા ગામડામાં ચા હોય અને ચા મળી જાય ને એ જ બહુ મોટી વાત છે ગામડામાં. આ કોફી છે ને આ બધા સપના છે. હા? બ્રધર, આઈ ડોન્ટ લાઈક ટી. આઈ લાઈક ઓનલી ફોર કોફી. આઈ વોન્ટ કોફી એલા ટી. તું હું બોલ છો કઈ સમજ નથી પડતી. ગુજરાતીમાં વાત કર ને યાર. મતલબ મને ચા નથી ભાવતી. મારી કોફી પીવાથી જ શરૂઆત થાય. શુભ શરૂઆત કોફી પીવાથી જ થાય. અને રાત્રે છે ને મારે ક્લબ જોઈએ, ડીજે જોઈએ. ભાઈ આ ગામડું છે, અહીંયા એવું કાંઈ ના મળે. અને તમને મેં હમણાં જ કીધું કે અમારા ગામના નાકે એક ડીજે છે, હાલો એવું તો હું તમને ત્યાં લઈ જાઉં. ડ્રમ્સ આઈ ડોન્ટ લાઈક. એ ભાઈ તું આને હું ભરમાઈશો ગામડામાં ખાલી ખોટો? હે? આ એક તો ઓલે પાનખર ઋતુ આવે ને પાંદડા ખરીદે ને એમ તુંય ખઈરો છો અમારી યારે આ ઘરમાં. એવું ના કહેવાય, પણ આપણા ઘરે મહેમાન છે ને તો હું. બ્રધર, તમે છે ને બહુ એંગ્રી થાવ છો. ખાલી ભાભી સ્વીટ છે. તો ચાટી લે સ્વીટ હોય તો. કેવા થાવ છો તમે? અરે સ્વીટ. નહીં તમે કેવા થયા? કેવા થયા તમે? હું કીધું મને જ નથી ખબર પડતી. કઈ ઇંગરી કીધું ને? જે કીધું એ આપણે મજા આવી લાગી મને. છે ને હા ભલે. ઈ તો આવ્યો હારવાર ઉઠતો આવ્યો એટલે આ બેયને પાલવવાના આવે આ ગામડા. ચા નથી પીવી, કોફો પીવો છે. કેવા સારા લાગે જો ને ચશ્મા. લાગે છે હા ભાઈ, સારું જ લાગે છે. કંપનીના છે, કંપનીના. કેવા લાગે છે બાકી? એવું કંપની. એટલાય મોંઘાઈ છે, વિચાર તો કર. પાછું જો અહીંયા વાઘે દોયરો છે. હવે તો લે વાઘવાળા ચશ્મા પહેરે છે. બહુ હારા છે પણ હો. તમને થારું જ લાગે ને? લ્યો મને હું સારું લાગે? આના માટે બધું લાયા છે ને મારા માટે ને તારા માટે લાવ્યા છે. મારા માટે શું લાવ્યા? ડ્રેસ નથી લાવ્યા ઓલા આપણે આ વિદેશથી પહેરે એવા? આપણે અહીંયા પહેરીએ છીએ ગામડામાં. તાર પહેરવા તાર પહેર છે, નહીં પહેરે કઈ નહીં. હું તો અહીંયા પહેરીશ કોણ પહેરે છે? હું તો પહેરીશ. તો હું કાંઈ એવું નથી પહેરી. તમે બેનને ચશ્મા પૈસા લગાવીને આપ્યા, કરીશ. તમને ચશ્મા આપ્યા, મને શું આપ્યું? પણ તમારા હાટુ લાવ્યો જ છે ભાઈ. એ આપણે ક્યાં પહેરવી છીએ અહીંયા? તો એ તો પહેરાય એવું થોડું હોય. ના રે ના, એવા પહેરીને થોડાક ભૂંડા લાગવી આપણે અહીંયા ગામડે. તને હું વાંધો પડ્યો ભાઈ? અત્યાર સુધી તું હારી રહેતી હતી ને અચાનક તને શું થઈ ગયું? મને કાંઈ નથી થઈ ગયું. ઓલા ગામના બધા કહેતા હતા ને બરોબર જ કહેતા હતા કે એની માને ભરખી ગયા છે. અને તમારા ભાઈ જે રાયડું નાખે ને ઈ બરોબર જ છે. શાંતિ રાખ ને ધીમે બોલ. આ હું બોલે તને કઈ ભાન પડે છે? અરે ધીમે જ બોલું છું. હું ક્યાં રાયડું નાખું છું? આ ગામના જ બધા બોલે. ગામના મોઢે છે ને તો કોઈ ગયણા નથી બાંધતા. કે જે હોય એવું કે બધા. અને ગામના કે એટલે આપણે માની લેવાનું? આ બધા છે ને મનના ભરમ છે, મનના વેમ છે આ બધા. મનના કાંઈ ભરમ નથી. એ બધા સાચું જ કહે છે. ત્યાં એ બધાએ જોયું છે તે કે. એટલે આ ગામના કે એટલે હારે હારે તારે કહેવાનું? શરમ કર. આપણા ઘરે આવ્યા છે અને આપણા ઘરના સભ્યો છે. તો ઘરના સભ્ય હોય તો શું છે? જે સાચું છે એ કીધું છે. અને તમારા ભાઈ જે કહે છે ને બરોબર જ કહે છે. અરે ભાભી એવું ન હોય. એમાં શું છે? હવે મમ્મીને જવાનું થયું હશે અને ભાઈને આવવાનું થયું હશે. જો જે બનવાનું હોય ને એ બનીને જ રહે. એમાં એમનો હું વાંક? તું જ કે એમનો જન્મ થયો ને એમના મમ્મી મરી ગયા, એમાં એ બિચારા શું કરે? એ કઈ કહેશે તો જ કીધું હોય ને બધા.
અમારા કે કાનાના ઘરમાંથી આ અમારો કાનો આવ્યો ને હા, એ તમને બેને છે ને સારું જ લાગશે. તમને પૈસા આપ્યા, તમને ચશ્મા આપ્યા, એટલે તમને એ બહુ સારો લાગશે. અલી સંબંધો કઈ પૈસાથી ને વસ્તુથી હોય છે? સંબંધો માણસથી હોય, માણસાઈથી હોય છે. તું હું ગાંડી? હું એટલે કાંઈ મને- ગાંડી નથી. ચાલો ચાલો, ઘણા કામ પડ્યા છે. લે વળી આને હું અચાનક થઈ ગયું? આ ભાભીને કઈક સમજાવો, ભાઈ વિશે આવું ન બોલે. એ તો ઘડીકમાં માની જાય. હા, હું બોલો ડ્રેસ પહેરું ને હા હાસી. મસ્ત લાગે છે ચશ્મા હો. ચાલો હાલો ત્યારે. પપ્પા હમ. એક વાત સમજાતી નથી મને. બોલ ને બેટા. આ ઓલો કાન્યો હા. અને એની હારે ઓલું ધામેણું નથી આવ્યું. અરે એ મહેમાન છે યાર. પણ મહેમાન છે, પણ એ તો આપણે કઈ પણ એને આપણા મહેન્દ્ર અને 36 નો આંકડો છે. હવે એનું શું કરવું? આપણો મહેન્દ્ર છે ને એ ઊંધી ખોપડીનો હે. આ નાનો હતો ને તેદુનો આવો હે. હવે એને કોણ સમજાવે? એને ભાડ્યો નથી મૂકતો. તું શાંતિ રાખ. આપણે એના જેવું વર્તન નથી કરવું સૌજી. એમ વાત નથી કેતો હું. ઈ મહેમાન હાટું થઈને કાન્યા હારી તકલીફ પડે છે. હાય ડેડ. હાય બ્રધર. હું શું કહું, તમે ચાલો ને મારી જોડે યુએસએ. ત્યાં જઈને અમે શું કરશું? પણ અરે મારી જોડે બેસજો. અહીંયા શું છે, અહીંયા કાંઈ નથી. જો ડેડી, હું શું કહું, જો બેટા તું પેલા ડેડી બંધ કર. હા. બાપુજી કે. બાપુજી. હા. ઓકે, હું શું કહું બાપુજી, આ તમારું ઘર છે ને હાવ ખંડેર જેવું હે. મારે ત્યાં તો એવડું ઘર તો છે ને, અમારે શું કે ટોયલેટ હોય ત્યાં. બરોબર છે બેટા. એ મારું એકનું ઘર નથી, આપણું ઘર છે. આપણા પુરખોનું, એટલે કે મારા બાપ દાદાનું બનાવેલું આ ઘર છે. અને બેટા એક સાચી વાત કરું, આ ઘર છોડીને મને જાતા મારો જરાય જીવ ન આવે. અરે ડેડી, યુએસ છે ને બહુ મજા આવશે. અરે અમારું મન મુંજાય ભાઈ. અમે આ ઘર છોડીએ ને અમને ક્યાંય ન ગમે. અરે લક્ઝરીસ કાર પણ છે આપણે ત્યાં. બધી વાત સાચી બેટા, તો પણ અમારે આ જમીન હારે એવો નાતો બંધાઈ ગયો હે ને, તો આ માતૃભૂમિ છોડીને અમને ક્યાંય જવાની ઈચ્છા નથી. શું ડેડી જમીન? અમારે ત્યાં છે ને ગાડીનું પાર્કિંગ એવડું છે. તમારે જમીન છે ત્યાં તો અમારે પાર્કિંગ છે. તો એમાં દમ ઘૂટાય અમારો. જો અહીંયા એ સુખીને રોટલો ખાઈને જલસા કરીએ છીએ. લાલા, તારું શું કેવું? ના, અહીંયા જેટલી ભારતમાં મજા છે ને એટલી બીજે ક્યાંય મજા નથી. હા, અને સાચું બોલ્યો. મને એવું લાગે છે કે આગળ હું આ ગામમાં આવી ચૂક્યો છું. અહીંયા હા, મને એવું લાગે છે કે આપણે પણ ક્યાંક મળ્યા છીએ. તો તાર બાપાનું નામ શું છે? બાપાનું નામ તો હું તમને પછી કહીશ, પણ કાનાભાઈ, વિદેશમાં તો જો કે વિદેશ અને ભારત મારા માટે બધી જ ભૂમિ એક જ છે, અને મારે તો માર્ગ દોરવાનો હોય છે બસ. તો આવી જ જાજે, હું મારા ડેડીને પણ લેતા આવીશ. જો મજા કરીશું. હા, લઈ જ જાજો. હા, હા ઈ બરાબર. અહીંયા કાંઈ જરૂર નથી. ભાભી તમારે પણ આવવાનું છે. અરે અમે અહીંયા છે ને બરોબર છીએ. શું અહીંયા શું છે? કાંઈ નથી. આ નાનું એવું ઘર છે તમારું. અમારે ત્યાં છે ને તમારું ઘર છે ને એવડું જ ખાલી એમાં વોશરૂમ છે. તમારે જે જમીન છે ને એવડું તમારે ખાલી પાર્કિંગ છે. આપણને તમે અહીંયા રહો ને અમારી સાથે. જો બેટા એક ખાસી વાત કરું, ઘર નાનું હોય કે મોટું, પરિવાર સાથે બધા એક સાથે રહે અને સંપીને રહે ને ત્યારે ઘર બને છે. ઘર અહીંયા હોય કે વિદેશમાં હોય. અને આની જરૂર છે. અરે મારો ફ્રેન્ડ છે બિચારો, કોઈ એના કોઈ પેરેન્ટ્સ નથી, એકલો રહે છે રોડ પર. ઘર તો છે ને. ના, મારું કોઈ ઘર નથી. હું સર્વત્ર છું, મતલબ બધાને માર્ગ દોરતો હોઉં છું, તો ગામે ગામ જઉં છું અને બધાને માર્ગદર્શન આપતો હોઉં છું. આપણે તમે આપતા હશો, અહીંયા અમારે શું કરવું? કારણ કે અમે થોડીક તમને અહીંયા રાખીએ. અને તું અમને ત્યાં વિદેશમાં લઈ જા, અને પછી તો તમે તમારા કામ ધંધા ઉપર જતા રહો. અમારી સંભાળ કોણ લે? અમે કોના જોડે બેસીએ? અમારો સમય કઈ રીતે જાય? અમારે ત્યાં છે ને નોકર પણ છે. નોકર મતલબ છ મહારાણી, એટલે કે ઘરની રસોઈ બનાવે, અને 5 નોકર ડ્રાઈવર, જે તમને છે ને કારમાં તમને બધા ફેરવે. ભાઈ એ જ તકલીફ છે, કોઈ આપણું તો નથી ને. અને અહીંયા તો બધાય આપણા જ છે. હું ડેલાની બહાર નીકળે
એટલે બધાય આપણને બોલાવે. તો ડેલો ડેલો એટલે ઘરની બહાર. ઓ ડેલો ડેલો અચ્છા, અમારે ત્યાં છે ને મારી એક ફ્રેન્ડ છે, એનું નામ ડેલો જ છે. આ છોકરો અને ડેડી આ બહુ બોરિંગ થાવ છું. આ કે ક્લબ મળશે એટલામાં કે જો બેટા, પેલા તો તું ડેડી કહેવાનું બંધ કર, એમાં મને કઈ સમજાતું નથી. બાપુજી કે, અને અહીંયા બેટા છે ને તું કહે ને ક્લબ બ્લબ એવું ન હોય તો ઝાડવે જઈ અને ભાઈબંધ દોસ્તાર રે થાપો રમે, ગીલી ડંડા રમે, અહીંયા આવી ગેમ હોય. હતાકલો દા રમે, હતાકલો દા રમો ક્યારે? ડોન્ટ નો. ચાલ હા ચલો. બાર ક્લબ શોધવા જવાનું છે. આ શેની ક્લબની વાત કરે? હું દાદા એમને સાચો માર્ગ આપું છું અને અને એમને બતાવું છું કે ક્લબ આપણે અહીંયા ગામડામાં ક્લબ કોને કહેવાય. અને ભાભી, આ શું પહેર્યું છે તમે? હું તમારા માટે ડ્રેસ લઈને આવ્યો છું. અરે અમે આમાં બરોબર છીએ. ચાલ. મેં એવું ક્યારે પહેર્યું નથી. જો બેટા, મહેમાન છે આપણે, બરોબર, એને બહુ અપમાન ન કરાય. ભલે ને થોડાક દી 5-10 દી રે, એમાં હું હા. ફેર પડી જાય. બધાયનું માનવાનું. વયો જ જવાનો છે, અહીંયા રહેવાનો નથી. હા, અને એ તો પપ્પાને લઈ જવાની વાતો કરે છે. પણ પપ્પા એનો કોઈ પ્રોબ્લેમ નથી. આ જે ભાઈ આવ્યા છે ને એની સાથે એનથી પ્રોબ્લેમ છે. એને અહીંયા શું જરૂર છે? એ તો એક મહેમાન છે. એકને તો માન પાલ. પણ તમે ત્યાં મહેન્દ્રની હારવા તમે મંડાઈ પડ્યા હવે એની પાછળ. હું કાઈ મંડે નથી પડી. જે સારું સારું, તમે જાઓ, તો તમે જાઓ ઘરમાં જાઓ, કામ કરો. સૌજી, તું શું કામ આપણે ઘરમાં બધા ફેમિલી પણ બધા એકની પાછળ પડી ગયા છે. આનો કઈક રસ્તો તો કરવો પડશે ને. માને હે કોઈ તારું? નથી માનતું, પણ તો રસ્તો તો કરવો પડશે ને. હજી ઓલો મહેન્દ્ર તો આવ્યો નથી. તું શાંતિ રાખજે મહેન્દ્ર, અમે તું કઈ બહુ જાજુ પણ હું બોલતો તો પપ્પા શાંતિ જ રાખું છું. હું કોઈની જોડે બોલતો જ નથી. મને તો ખબર છે. આ છોકરો હે ને 5 વર્ષ અહીંયા રહીએ ને તો એ એનો વિદેશ ભૂલી જાય. અહીંયા રહેવો જોઈએ ને, ટકવો જોઈએ ને. હા, એનો ટાંટિયો અહીંયા નહીં ટકે. એ બધું કેવું કેવું બોલે છે ખબર છે તમને? કઈ નહીં, વાડીએ આ જા. જોઈને તે જોઈને પેલું જોઈને. હવે વાડીએ જા, કોઈ નહીં હોય. આ તો અહીંયા રેખડે રાખશે. કાંઈ નહીં, હું મહેન્દ્ર જાઉં છું વાડીએ. તમે આરામ કરો, બરાબર? ઓ કાનાભાઈ, અત્યારે ક્યાં ઠંડી પડે છે તો આ બધું હું ઓઢીને બેઠા છો ભાઈ? અરે લાલાજી, સ્ટાઇલ છે સ્ટાઇલ. ટાઈલ? અરે તમારે ક્યાં ટાલ છે? આટલા બધા તો વાળ છે. ઓકે ફાઇન. તડકો બહુ છે અહીંયા. તડકો? હમ. અરે કુદરતી તડકો, આનાથી જ તો બધું વિટામિન મળે તમને. ઠીક, હવે વિટામિનની મારે શું જરૂર છે? મારે છે ને ક્લબની જરૂર આઈ નથી. જો ક્લબ 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 તમારે ત્યાં કેવું ક્લબ હોય? સરસ મજાનું હોય. અમારે તો ક્લબ આમાં બધા જ ભક્તિ કરતા હોય અને આ જ ગામમાં બહુ જ ભક્તિ થાય છે અને લાલાની ભક્તિ ખરેખર બહુ જ સરસ થાય છે. અને મને એવું લાગે છે કે હું આગળ ગામમાં આવ્યો છું અને મેં જ્યારે મુલાકાત લીધી ને ત્યારે બહુ જ સરસ મજાની ભક્તિ કરતા હતા. અને હા, હું જ્યારે અહીંયા આવ્યો ને, અરે આ શું પીવે છે? અરે માંડ માંડ મળી છે. જો એક છોકરી છે ને આપણા ગામની, હે, એ શહેરમાંથી ભણીને આવી છે. આ એની પાસે હતી તો મેં લઈ લીધી. કાનાભાઈ, આ ખોટી વાત છે. આ ના પીવાય. આ ગામમાં એક રઘુ કરીને હતો, તો એ પણ આવી રીતે જ આખો દિવસ સિગરેટ પીવે. મેં એને પૂછેલું કે આ શું છે, તો કે બસ આ સિગરેટ છે. તો ત્યારે મેં એને બહુ જ ના પાડી કે આ સિગરેટ ના પીવાય. ગામમાં સિગરેટ મળે છે પણ ક્યાં? શું ફાકા મારો છો લાલાભાઈ? હા હા, પણ એ રઘુ ખબર નહીં ક્યાંથી લાવતો અને કઈ રીતે લાવી દેતો, પણ આ બરાબર નથી. અને એ રઘુને પણ હું બહુ જ કહેતો. એ મારો મિત્ર બની ગયો હતો. તમે વાર્તા કરો છો ને? નહીં નહીં, વાર્તા નથી, આ હકીકત છે. એ લાલાભાઈ, ફેકાનો મારો. નહીં નહીં. હું છે ને લેખક છું. લેખક એટલે? બુક્સ લખું. અચ્છા, હા હા હા, બધી બુક્સ આવે જેમ કે મહાભારત ને. યા, હું છે ને ભારત ઉપર એક લખું છું.
અહીંના ઘર કેવા હોય, અહીંના લોકો કેવા હોય, બધા લોકો છે ને આપણે મહેન્દ્રભાઈ જેવા જ હોય, એમાં કાંઈ નવાઈ નથી. હા હા, તો કંઈક મહાભારત ઉપર કંઈક લખો ને તમે, તમને તો સારું નોલેજ હશે. પણ લાલાભાઈ, જે એ કૃષ્ણ હતા ને એની જેવા તો માણસો કોઈ મળે જ નહીં આ જમાનામાં. હા, અમારે ત્યાં એવા ન હોય બધા. નહીં, શોધો તો બધું જ મળી જાય. કૃષ્ણ ભગવાન છે અને પાર્થ, અરે કોણ પાર્થ? ક્રિશ. કાનાભાઈ, હા ક્રિશભાઈ, મહાભારત થી યાદ આવ્યું કે તમારા દાદાને પણ અહીંયા હું મળેલો. ડેડી. અને હા, તો ખબર નહીં કેમ આ ગામ મને પરિચિત લાગે છે. અહીંના બધા ગામડા છે ને એ કરખા જ હોય છે. હા, સરખા જ હોય છે. ઓ હું કહેશો તું આને? હાય, પ્લીઝ સીટ. ઈ તો હું બેહીશ જ. હું છે આ બધું? સ્મોકિંગ. હા, ઇજ્જત આબરૂ નેવે મૂકી દીધી છે કા બાપ દાદાની વિદેશમાં રહીને. અને ભાઈ તું હું આને ભરમાય છો? નહીં, હું ભરમાવતો નથી, પણ હું એમને એમ કહું છું કે આ સિગરેટ ને એ બધું નથી સારું. અને રામાયણ ને મહાભારત ને ગીતાજીની વાતો કરશો તું, હે તો એ બધું શીખાયું ને. આ વિદેશમાં રહી રહીને છે ને અમારી ઇજ્જત આબરૂના ધજાગરા કર્યા છે આણે. અને તારે બુક લખવી છે ભારત ઉપર, તો ભારત જેવો થઈને લખ. આવી રીતના ન લખાય. આ ત્રણ જેથી નાયો નથી એના એ ગાભા હાંડીને રખડે છો. ઓ બ્રધર, મને છે ને એ ફાવતું નથી. અહીંયા છે ને કેવું છે ખબર? આ લોકો પેલું ઓલું કે ટપ, બરોબર, નળ ચાલુ કરો પછી પાણી આવે, એમાં પણ ઠંડુ પાણી આવે. તારે કેવી રીતે નાવું છે? અરે અમારે ત્યાં છે ને સ્વિમિંગ પુલ હોય, વોટર બાથ, ત્યાં પડવાનું ઓટોમેટિક નવાઈ જાય. તને ખબર છે આ ગામમાં છે ને એવડી મોટી નદી હાલી જાય છે, એમાં તું ના ને તો તારું આખું હેર છે ને અહીંયા ડૂબી જાય, એટલું પાણી છે આ નદીમાં. એ બહુ ગંદી છે. ગંદી નથી, આ પાણી પી તો અમે મોટા થયા છીએ. ગંદા વાળી. ઓ હા બ્રધર, મને આનું પાણી પણ નથી ફાવતું. બિસ્લેરી બોટલ કઈ મળશે? અરે આપણા બાપ દાદા મરી ગયા આ નદીમાં વીવડા ગાળી પાણી પીને, અને તને વળી પાણી ફાવતું નથી. હું 5-15 વર્ષ વિદેશમાં રહીને આવ્યો ને એમ નથી ફાવતું તો નથી ફાવતું. ભાઈ તું એ છે ને નાવા ધોવાનું બંધ કરી દીધું. નાવાનું રાખજો ને આ ઘરમાં છે ને કાંઈ ડાયટો નથી બાપનો. કહી દઉં છું તને. અહીંયા ફાવતું પણ અત્યારે સમજાવ ને તું. હા, કાનાભાઈ, ભાઈ જે વાત કરે છે એ સાચી વાત છે. આ ગામડામાં જે મજા છે, જે ખુલ્લા હવામાં જે આપણને શુદ્ધ વાતાવરણ મળે છે, એ જ મહત્વનું છે. હું નામ છે તારું? લાલો. હે આમ જો, આ અમારા બે ભાઈ વચ્ચેની વાત છે. તારે વચ્ચે છે ને ડપાકિયા મારવાની જરૂર નથી. ઓ ભાઈ, સમજાવું છું ને. રિસ્પેક્ટ. મારો ફ્રેન્ડ છે અને ગુડ ફ્રેન્ડ છે, અને તમારે પણ અહીં નથી રહેવાનું. ત્યાં છે ને મારા મામાએ બહુ બધું મૂકીને ગયા છે. તારા મામાની પ્રોપર્ટી મિલકત બધું તારી પાસે રાખ ભાઈ. અમને છે ને અમારું ગામડું મુબારક, આ તમારું શહેર તમને મુબારક. તને ખબર નથી ગામડાની જિંદગી કેવી હોય. શું રાખ્યું છે આ વિલેજમાં? કાંઈ પણ છે આ વિલેજમાં? કાંઈ છે? અરે જે છે ને આ ગામડામાં છે બુદ્ધિના બારદાન. જયારે હેરમાં મોટી હોનારતો આવે છે ને ત્યારે લોકો ગામડે આવે છે. ભૂલી નો જાતો. વોટ નોનસેન્સ. અહીંયા છે ને મારી આસિસ્ટન્ટ પણ નો આવે. તારી આસિસ્ટન્ટ નો આવે? હું બે ચોપડી વધારે ભણી લીધો, મોટા ભાઈને સલાહ દે છે. હશે મોટા સલાહ નહીં, હું છે ને લેવા આવ્યો છું, અને ચૂપચાપ છે ને મારી જોડે જ આવવાનું છે. કોઈ આ ઘરમાંથી એક વ્યક્તિએ તારી સાથે નહીં આવ. હા ભાઈ, મારી મહેનત હતી, કરોડો રૂપિયા મેં છાપ્યા છે ત્યાં બુક લખીને. મોટાભાઈ, હું એમને સમજાવું છું. મોટાભાઈ, હું એમને સમજાવી દઉં છું. કાનાભાઈ, હે પ્લીઝ રિસ્પેક્ટ. મોટા ભાઈ કહેવાની મને જરૂર નથી હો. ચાલ લાલા, તું એનો દોસ્તાર છો ને એની હારે રહેજે, મારી હારે લપ ન કરતો. જો ભાભી, આ ક્રિશભાઈ મને પૈસા આપ્યા હતા ને, એનો હું મારી બેનપણી શેરમાં થાવતી હતી ને, તો એને જો મેં ફોન મંગાવ્યો નવો. જો આવ્યું તો આવી નજારો ના અંજાના શહેરથી. ગોડી લાલ લગામ. અરે ભાભી, એવું ન કહેવાય. કેવા સરસ લાગે છે જો ને. શું સરસ લાગે છે? જો તો ખરા, આ સારું લાગે? ના, સરસ લાગે છે. હા, તમને તો ગમે જ ને. તમે બેને જે જોતું હતું એ મળી ગયું એટલા માટે.
નો 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 એવું કાંઈ નથી. સાચું કે ને બહુ મસ્ત લાગો છો ભાભી. અને ઇંગ્લિશ કોણે શીખવાડ્યું તમને? કોને શીખવાડ્યું હોય? હા, આપણે તો આવ્યા છે મહેમાન આપણા કાનાભાઈ. ઓહ સોરી, મને તો સોરી બોલતા શીખવાડી દીધું. બોલ સોરી. એમનું નામ તો આપણે આ કિસ કિસ કહેવાનું. કિસ, કાનો નહીં. ઇંગ્લિશમાં બધા એમને કિસ કહે છે. હું કિસ કિસ કરો છો? કિસ હોય કે ક્રિશ હોય, જે હોય આ કાનો હોય ઈ જ સારું લાગે. હવે ના, હવે એમને બધા કિસ કહીને આપણે કિસ કહીને જ બોલાવું. અને એક તો આ તમને ઇંગ્લિશ ફાવતું નથી ને હું કરવા આપણે જેમ બોલતા હતા એમ બોલો ને ઈ સારું લાગે. તમે ચૂપ રહો ભાભી. જ્યારથી કાનો આવ્યો છે ને ત્યારથી જો ને આપણે બધા કેવા સારી રીતે રહેવા માંડ્યા છીએ. જો મેં નવો ફોન લીધો. ફોન ભાઈ મને પૈસા આપ્યા હતા ને એનો મેં ફોન લીધો. જુઓ તો ખરી. વાત કરતા આવડે જ ફોન પર? હવે શીખી જઈશ. તમને આટલું આવડી ગયું તો આમ વાત કરાય. હેલો, હા, યા, યસ યસ. ઓ વાહ, જો તાણા આમ વાત કરે. એ કેવી રીતે વાત કરતા હોય છે? આવી રીતે ફોન પકડે ને તો આપણે આમ ફોન પકડીને વાતો કરવાની હોય. આમ હોવે. અને આ હું તમે બે આ તો હાવ બળેલી છે પણ. અને તો ખબર નહીં હું વાંધો છે એમનાથી જ ખબર નહીં. આ આટલા સારા કપડા લાયા જો તો આમાં પાકીટ છે મારે. આમાં છે ને કંઈક મૂકવું હોય ને પૈયા વૈયા મુકાય. ફોન રહી છે જો. ઓવે લાઈ તો જો તાણે આટલા સારા કપડા લાયા તમારા માટે લાયા હતા ને, પહેરાય ને તમારે. તે કેમ ના પહેર્યા? એ હું કાલે પહેરી લઈશ હવે. અને તે મારે નથી પહેરવા. જે છે ને એ બરોબર છે. બળેલી છે, બળેલી. ધુમાડા નીકળી ગયા છે મને જોઈને. સાચી વાત છે. એમ સળગે છે. અને આ બધું છે ને આ ગામમાં આપણે અહીંયા નો સારું લાગે. બધું સારું લાગે. હવે પહેરો તો સારું લાગે ને. હજી તો આપણે વિદેશ જવાનું છે. ભાઈ તો વિદેશ લઈ જવાનું. સપના જો, સપના જો. તેમી સપનામાં જોતા રહો ને તો એ વહી જાય વિદેશ. હે કાનો કઈ કેતો તો જવાનું? કાના, કાનો નહીં, કિસ. કિસ કહેવાનું. કિસ. હે ભગવાન, હું આ કિસ ને આ કાનો ને મને જ કઈ સમજાતું નથી. એ ચાલો ચાલો, બહુ બધું કામ પડ્યું તમને છે. એમે નો સમજાય. એ તમે લોકો રિયા ગામડાના ને એટલે. આ જો તમે ક્યાં રહ્યો છો? એટલે હું એ જ રહું છું. પણ જો આ રંગઢંગમાં રંગાઈ ગઈ કે નહીં? આ આપણે રંગઢંગમાં નથી રંગાવું. અને હાલો આપણે કેટલું કામ પડ્યું છે. હું તો જો જાઉં છું. એ તમે જાઓ, કામ કરવા જાઓ. અમને અમારી રીતે રહેવા દો. જાઓ. ઓલું હું શીખવાડ્યું તું મને. એ તમે શીખો જે શીખડાવ્યું. હારું હાલો, હું હું કામ જાઉં. નહીં કરું હો ભાઈ. એ નો મેં કરતા. આટલી સરસ તૈયાર થઈશું ને કેમ કરીને કામ કરું? તમે લોકો કરી નાખો ને આજ કામ. એ ભાભી મને તો ઇંગ્લિશ શીખવાડો. એકલા એકલા શીખી લેવું તમારે બધું. કિસભાઈ પાસે શીખજો. હા કાનાને તો હમણાં શીખવાડશે. ઓ વાહ, શીખવાડે. હાલો તાણે હા હવે ફોન લઈને આવું છું. જાઓ નહીં તમે. કઈ કરતા નહીં એમાં બીજું. જાઉં છું. હેલો, હવે મજા આવ્યો. બાકી આવ્યું તો આવી નજારો ન અંજાના જહાનથી. ઊભો થતો અહીં નીચે આય. મહારાજાને જેમ આમ બેઠો છો સિંહાસન માથે તે હે કઈ કામ ધંધો નથી તારે? કામ ધંધો છે ને. શું કામ ધંધો કરશો? તમારા ભાઈ સાથે હું સવારથી હતો જ, એમની સાથે જ હતો. હા કાલ મેં ભાડ્યો તો ગામને ગોંદરે કોકની ગાયું ભેંસું સારતો તો. ઈ કામ કેવાય ઈ બધા? હા એટલે હું માર્ગદર્શન આપતો હતો એમને. અને માર્ગદર્શન જેને દેવાનું છે ને ભાઈ એને દે. આ તું પોતાની જાતને આ ઓલા કાન્યાનો દોસ્તાર કેસો તો દોસ્તી નિભાવીને એને સમજાય. આ જ્યારથી અમારા ઘરમાં આવ્યો છે ને અમારા ઘરની શાંતિ ભંગ કરી નાખી છે. જ્યારે ઈ નહોતો આવ્યો ને ત્યારે અમે આ ઘરમાં શાંતિથી જીવતા હતા. 3 ટકના રોટલા ખાતા હતા. પણ જ્યારથી આવ્યો છો ને જીવવું હરામ થઈ ગયું છે અમારું. પણ મોટા ભાઈ એ વિદેશથી આવ્યો છે અને વિદેશનું
કલ્ચર આવું જ હોય છે. તું કેદી વિદેશ ગયો ભાઈ? વિદેશના કલ્ચરની તને ક્યાંથી તંબોરામાંથી ખબર હોય? અરે મોટા ભાઈ, હું સર્વત્ર છું. મેં તમને જેમ કીધું કે હું બધાને જ માર્ગદર્શન આપું છું, વિદેશીઓને પણ અને આપણા ભારતીયોને પણ. સર્વત્ર છો એટલે તું કહેવા હું માંગશો કે આ દુનિયા હું કઈ તારે એકલાને ખાતે કરેલી છે? નહીં, તમે સમજ્યા નહીં. હું સર્વત્ર છું એનો મતલબ એમ નહીં કે મારા ખાતે કરેલી છે. જેમ કે તમારો ભાઈ, હું જ્યારથી એને મળ્યો છું ત્યારથી એને સમજાવી રહ્યો છું. જો તેને સમજાવ્યો હોય ને, અને જો ઈ તને દોસ્તાર માનતો હોય ને તું એને દોસ્તાર માનતો હોય તો એ સમજી ગયો હોય. હે, આવી રીતના ઉટપટાંગ હરકતું ન કરતો હોય, આખાય ઘરમાં બધાની સામે નકરી બીડીયું જ ફૂક્યા કરે છે. હું આ સંસ્કાર છે આપણા? શું છે આ બધું? શું ડિસ્કસ ચાલી રહ્યું છે? ભાઈ કોઈ ડીશ ને કિસ ન જ કરતું. આ હાથમાં છે ડીશ મારા. તમારો પ્રોબ્લેમ શું છે? હું પ્રોબ્લેમ હું બોલે છે લા ભાઈ? આ જ્યારે હોય ત્યારે બસ આની પાછળ પડી ગયા છો. જો ભાઈ, કાન ખોલીને સાંભળી લો, તમારે યુએસએ તો મારી જોડે આવવું જ પડશે. મારે છે ને ભાઈ ક્યાંય નથી જવાનું. હું ઘરથી ખેતર ને ખેતરથી ઘરે આવું છું ને એ બસ છે મારા માટે. અરે શું રાખ્યું છે ખેતરમાં? જો ભાઈ તું આને સમજાવી દે ને તો છે ને નકામું થઈ જાય છે મારાથી. મોટા ભાઈ, હું સમજાવી દઉં છું. અને આમ જો, હું તારો મોટો ભાઈ નથી. ઓ શેટ અપ, પ્લીઝ ગેટ આઉટ. જો સમજાવ, આ સમજાવી ઇજ્જત છે. આ વિદેશમાં રહીને આવ્યો, આ છે કલ્ચર ન્યાનું. કાનાભાઈ, આ ગામડાના લોકો સેન્સલેસ. કાનાભાઈ મોટા ભાઈ છે. તમે પણ મોટા ભાઈની સામે શું બોલો છો? ક્યાંનો મોટો ભાઈ? અરે તને ખબર છે, કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે મારી બુકે. ઓહ, ખૂબ જ સરસ. તો મેં તને જે કીધું હતું કે તું મહાભારત પર પણ એક બુક લખ ને. સારી વાત છે. ચાલે, આ મારો મોટો ભાઈ મહેન્દ્રભાઈ, દુર્યોધન લખવું તો થાય એની ઉપર. હા, પાર્થ. અરે કાનાભાઈ, એ Great. લખવા જેવું છે. એ ખરેખર લખવા જેવું છે. અને કાના, હું શું કહું, મેં મારી કહાની તો તને બતાવી, પણ તારું તો કંઈક મને કે. મારી કહાનીમાં કાંઈ નથી. અચ્છા જો, પેલી છોકરી તો નથી કહેતો, શહેરથી આવી છે, મને આ ગિફ્ટ આપી. હા. એ છોકરી મને એક શબ્દ કહેતી હતી કે આખા ગામના લોકો કહે છે માને ભરખી ગયો. સમજાતું નથી આ શું છે. હા. નડિયાવાળી વાત. તું ને લાલો. કોણ લાલો? કયા નળિયા? એ તો હવે તને ખબર જ છે. અચ્છા લાલા, તું સ્મોક કરે કે નહીં? ડોન્ટ લાઈક. જો તું યુએસએ મારી જોડે આવે ને, હું પાક્કું મૂકી દઉં આ બધું. હા, તો હું યુએસએ છું જ, તારી સાથે જ છું હું. વાર્તામાં નહીં, દિલથી. હા. તું દિલથી મને એમ જ માની લે કે હું તારી સાથે જ છું. પણ તું આ બધું કાના ખોટું કરે છે, મૂકી દે. હું શું કહું છું, મને તારા વિશે કંઈક તો જણાવ. મને મારા વિશે ખુદને નથી ખબર, કારણ કે હું નાનો એવો હતો ને ત્યારથી યુએસએ મારા મામા લઈ ગયા હતા. અને ગામની છોકરીઓ મને મળે ને તો મને કે માને ભરખી ગયો. મતલબ શું થતો હશે આનો? હા. જ્યારે તું નાનો હતો ત્યારે એક ઘરમાં તું, લાલો અને તારી મમ્મી. કોણ લાલો? મારી પછી કોઈ મારો ભાઈ લાલો છે જ નહીં. લાલો એટલે કૃષ્ણ ભગવાન. અચ્છા, હા. જ્યારે તું મમ્મી અને લાલો હતા ને ત્યારે ઉપરથી છત પડેલું નીચે, એ ટાઈમ પર તને પાછી તે વાર્તા ચાલુ કરી. વાર્તા લાલા નથી, ભાઈ, હું શું હકીકત છે. કહું, જો મેં છે ને મારા મામાના મોઢેથી સાંભળ્યું હતું કે જ્યારે તો જન્મ થયો ને ત્યારે જ તારી મમ્મી ગુજરી ગઈ. હા, તો એ કઈ રીતે ગુજરી હતી તને ખબર છે? આઈ ડોન્ટ નો. અરે એ બધું તો ઠીક છે, જે
કર્મોને આધીન લખાયેલું છે એટલું જ જીવાના છે. પણ એ બધું ઠીક છે. તું નોટબુક લખે છે તો એમાં જેમ મેં તને કીધું મહાભારત, ગીતામાં પણ બહુ બધા એવોર્ડ મળેલા છે, તો એના પર પણ રિસર્ચ કરને તું. તને સારું એવું કમાવા મળશે એમાં પણ. હું તો વિચારી રહ્યો હતો કે તે મને જ્યાં રઘુવાળી સ્ટોરી કીધી ને, હું એ નોવલ પર કામ કરું. હા, રઘુવાળી સ્ટોરી પણ બહુ જ આકર્ષિત છે. એમાં પણ તારે લખવા જેવું છે. કઈ નથી ભાઈ, એ તો બનાવટી કહાની છે, એ પણ તારી. મારી? મારી કઈ રીતે? તું એવી રીતે મારી સામે આવે છે જાણે તું ખુદ તે કીધું ને કે કૃષ્ણ. અરે ભાઈ, મેં જેમ કીધું હું સર્વત્ર છું. હવે ફેંકા ના માર. સર્વત્ર બધાને જ હું ગામ ભ્રમણ કરું છું તો બધાને જ માર્ગદર્શન આપતો ફરું છું, એવી રીતે હું સર્વત્ર છું. કેટલા રૂપિયા આપે વાર્તા લખવાના? વાર્તા સંભળાવવાના તો કોઈ 5 રૂપિયા આપી દે, કોઈ 20 રૂપિયા આપી દે. પણ હા, તારે ગમે એવી વાર્તા બનાવી હોય તો આ બધી સર્જન મેં જ કરેલું છે, તો હું તને વાર્તા બનાવી આપીશ. ફેંકા. અરે કાનાભાઈ, હકીકત કહું છું, આ બધું સર્જન મેં જ તો કર્યું છે. વાર્તામાં ને? અરે વાર્તામાં નહીં, હકીકત છે, કેમ કે હું બધી જ જગ્યાએ ભ્રમણ કરું છું. જો એક તો છે ને મને આ ગામડાની ભાષા આવડતી નથી. તને ગામડાની ભાષા નથી આવડતી, મને બધી જ ભાષા આવડે છે. એટલા જ માટે કહું છું કે હું તને છે ને એક સ્ટોરી આપું તો તું એના ઉપર કંઈક રિસર્ચ કર. જે હું ખૂબ જ મજાની સરસ સ્ટોરી આપીશ, એના ઉપર તું રિસર્ચ કરજે. પણ હવે એટલો જાજો ટાઈમ નથી. કહું શું કામ? શું કામ? તું આ મોટા ભાઈને જોવે છો ને, મોટા ભાઈને? મહેન્દ્રભાઈ. હા હા હા. એને હું જ્યારથી અહીંયા આવ્યો છું ને એ ગમતું જ નથી, મને એવું લાગે છે. હા, એમને તો હું પણ જોઈ રહ્યો છું કે એમને ગમતું નથી. તો પણ તારી આદત પણ એવી છે, જે આ સિગરેટ પીવાની, બધાને સામે બોલવાનું. થોડું સિરિયસલી એક વાત કહું, હું સિગરેટ શું કામ પીઉં છું ખબર? કારણ કે હું મારા મામાને ત્યાં રહું છું અને મારે આગળ પાછળ તો ફેમિલી પણ નથી, તો પછી કોના નામે બધી પ્રોપર્ટી કરી? સમજ લાલા, તું છે ને ત્યાં આવ, હું છે ને સરસ મજાની સ્ટોરી લખું અને તને છે ને પૈસાદાર કરી દઉં. તું ક્યાં સુધી આ ઝાડવા, હવે તું આ કહે છો કે પક્ષીના કલરવ થાય છે, એ પણ મેં હું જ કરું છું. વાર્તા છે લાલા, વાર્તા છે. મળે પછી. નહીં સમજે. ઓલી નેલ પોલિશ લાવ્યા હતા, ઓલું એ નેલ પોલિશને જવા દ્યો. આ તમે ચશ્મા 24 કલાક પહેરો છો તો તમે સારા નથી લાગતા, કાઢો હવે. રાતે પણ ચશ્મા પહેરીને નીકળો છો, બધા દાંત કાઢે છે તમારા. આ બાની કંપનીના છે અને આ કેટલા મોંઘા ચશ્મા છે ખબર તને? એટલે પહેરી રાખું છું અને કેવા હારા લાગે છે મારી પર, ખબર ને? આખો દિવસ રાત થોડું પહેરવાનું હોય કાંઈ. હું તો રાત્રે પહેરીને ઊંઘી જાઉં છું. અરે આ ચશ્મા તો ઠીક, આ કપડાં પણ એ આ સારું નથી લાગતું. અહીંયા જે તમે પેલા પહેરતા હતા ને એવા પહેરો. તને સારું શું લાગે છે એ કેમ મને? ઘરમાં થોડુંક કામ કરાવો અને આ સારું નથી લાગતું. તમે પેલા જે પહેરતા હતા ને એ પહેરો. આવા કપડામાં નો રોજ રોજ સારું લાગે. લો બોલો, કામ નથી કરતી હું કઈ? કરું છું કે નહીં? નહીં, સાચી વાત છે ભાભીની. તમે કામ પણ નથી કરતા ને અમને બંનેવને ચશ્મા પહેરીને આટા માર્યા કરો છો. આટા તો મારું ને. એ સારું નથી લાગતું. ગામમાં બધા વાતો કરે છે તમારી. જો આટલા સારા કપડાં પહેર્યા છે, ગામમાં મારે બતાવ જવું પડે ને કે કેવા મારા દિયર લઈને આવ્યા છે. ભાભી, પરિવર્તન હોય પણ એટલું પણ ના હોય કે આપણે જ યાદ ના રહીએ. આ તારા લીધે બોલે છો મને. આ તમે કાચિંડાની જેમ રંગ બદલી નાખ્યો એમ ને? રંગ બદલવાનો સવાલ નથી, પણ થોડુંક આપણે જોવું પડે ને. આપણે ગામડામાં છીએ, આપણે શહેરમાં નથી ભાભી. કોણે કીધું કે શહેરમાં આવા કપડાં ના પહેરે? શહેરમાં પણ આવા કપડાં પહેરે ને ગામડામાંય પહેરાય. જો કોઈના વિચાર બદલવા હોય ને તો
તમારે પોતે બદલાવવું પડે. અને આ કપડાં મેં પહેર્યા છે, માનો કે હું ગામડામાં પહેરી નીકળીશ, મને જોવે તો બીજાને એમ થાય કે ભાઈ આ કેવી સારી લાગે છે, તો લાવને આપણે પહેરીએ. તો લોકો ધીમે ધીમે છે ને આવા કપડાં પહેરતા થાય. પછી તમે લોકો છે ને આવા ને એવા રહ્યા. અમારે કોઈને બદલાવાની જરૂર નથી. તમે પાછા જેવા હતા ને એવા એમાં થઈ સારા. જાઓ. હા ખબર જ હતી, મને ખબર જ છે. બળેલી અને ભાભી હું પણ અરે બળેલી ને હું પણ બદલાઈ છું. જોવો ને મારી પાસે બી ફોન છે, બધું છે, પણ હું એટલી બધી પણ નથી બદલાઈ કે આપણે આપણું પણ ભૂલી હું જવાનું. બદલાઈ ગઈ. મને એ તો કયો, આ તમારે નથી પહેરવા એ તમારી મરજી, તમારે નથી પહેરવા તમારી મરજી. અલા ભાઈ મને તો પહેરવા દ્યો, મને ગમે છે અને હું તો આવી જ રહીશ. ઓહો ભાભી, લુકિંગ બ્યુટીફુલ. હા, એકદમ ઓલા ઇન્ડિયન હિરોઈન છે કે નહીં, કેટરીના કૈફ, એની જેવા તમે લાગો છો આજે. થેન્ક યુ પણ સાચું કહું, મને તેમ હતું કે તમે ઓલી ઉર્મિલા પેલી મારતોડકર નથી, એના જેવી કહેશો મને. અરે ભાભી, તમારે એને મળવું હોય ને તો ચાલો મારે યુએસએ. ચાલો એટલે મતલબ હું ચાહું છું ભાભી. અને આ તારા આંખમાં આંસુ? નહીં, તો હરખના આંસુ છે કે એટલા વર્ષથી મેં મહેનત કરી હતી કે હું મોટો રાઇટર બનું, અને રાઇટર બની પણ ગયો અને કરોડો રૂપિયાનો બિઝનેસ થયો છે. પણ આ જો ને તમારા લોકોને યુએસએ આવવું નથી મારી જોડે. ના એટલે તમે જાઓ છો હા, એમ કેવી રીતે? એમ થોડું કઈ જવાનું હોય, અરે હજુ તો આવતા વાર નથી લાગી તમારે. હું અને તમને- કાનાભાઈ ક્યાંય નથી જવાનું તારે, હું તને કહી દઉં છું. અરે તમે સમજતા કેમ નથી? અરે જાય છે તો જવા દ્યો ને. આપણે બધાને જોડે જવાનું છે, હું તમને લેવા આવ્યો. અરે અમારે નથી આવું, તમે જાઓ. હાશ, તમે જાઓ એટલે શાંતિ. શાંતિ હો, સારું નથી લાગતી તું. હું ભાભી? બોલે છે, હું નડ્યા તને? એ મને કાઈ નથી નડ્યા. તમે બધા છે ને ઘરમાં કામ, આ ઘરમાં ડખા ચાલુ થઈ ગયા છે. ઈ આવ્યા છે ને તે દિવસના. ભાભી બસ, એ મારો નાનો ભાઈ છે, એને એવી રીતે ના બોલો. હા માયનું કે થાય છે બધું, પણ એને કાઈ નહીં કહેશો. જો ભાભી, તમને ન ગમતું હોય તો મારે આજ રાતની ફ્લાઇટ જ છે. અરે કઈ હા, જવાની જરૂર જાઓ નથી. જ. એવી કાઈ વાત નથી, તારે ક્યાંય નથી જવાનું. મારે હજી ત્યાં બહુ બધા કામ છે, હજી મારે બીજી બુક્સ પણ લખવાની બાકી એ છે. ભલે જે હોય, પણ એ નથી જવાનું તમારે. અરે જાઓ જાઓ અને ઓલાને હારે લેતા જાજો. તો તમે લઈને તું આવ્યા ચૂપ ને એને. મને પણ. હા હા, એના હું ચૂપ જ છું. એક મિનિટ. હા ઈશા, હા હા, લાલાના વિઝા થઈ ગયા કે નહીં? અરે બહુ ટાઈમ લાગશે. હા હા, કઈ નહીં, હા કન્ફર્મ કર મારી ટિકિટ. હા શું કન્ફર્મ કર? ભાભી, મારે જવું પડશે, તમે સમજો. અને હા જો ભાભી, તમે છે ને આમ જ રહેજો, આમ જ મસ્ત લાગો છો. ના ના, આમ તમે જતા રહી તો અમે એમ ક્યાંથી આમ, મારે નથી રહેવું એમ. અને ધારા ભાભી, તમે છે ને ખૂબ જ સરસ રોટલા બનાવતા હતા, મને બહુ જ ભાવ્યા. સાંભળ સાંભળ, તારા વખાણ કરે છે. અને યસ સિસ્ટર, વખાણ તો કરે જ ને. જો હું છે ને બહુ ટાઈમ પછી આવવાનો છું, તો તારા માટે છે ને આ જો યુએસએ ની નથી ચેન્જ. જોતો. અરે રાખી લે ગિફ્ટ પણ હું તને સમજીને. ક્યાંય જવા જ નથી અરે દેવાની. મારે જાવું પડશે, સમજો ભાભી. ના ત્યાં છે ને મારે બહુ કામ છે. પણ એમ કેવી રીતે જશો તમે? એમ થોડું ચાલે. હા, માયા લગાવીને તમે જતા રહો. જો હમણાં છે ને બાપુજીને હું મનાવું છું, બાપુજી માની જાય ને તો આપણે બધા એક સાથે છે ને યુએસએ જઈએ. એક તો કેટલા વર્ષ પછી તું આવ્યો છે ને હવે હું તને ક્યાંય નથી જવા દેવાની. અરે હું આવતો રહી ને. ક્યાંય નથી જવાનું. ચાલ કાન પકડી ચાલ. એ હારું જાય તો. આ ઘરમાં તો ધ્યાન આપશો. હું તો થાકી ગઈ. આ કમર મારી દુખવા માંડી નકરું ઘરનું કામ કરી કરીને. તાર બાપાને ઘરે જ બધું નથી લાવી. ત્યાં મારા બાપા ક્યાંથી વચ્ચે આવી ગયા? જા તું જા, કામ કર જા. હા તે કામ જ કરું છું. હાલો હવે તમે તે પેલાના વેશમાં આવીને મંડો કામ કરવા. કાનો ક્યાં છે? કાનો કાનો તો ઘરે હતો. હવે હું તો હમણાં અહીંયા આવીને બેસી ગયો, મને તો ખબર નથી. એને હવે ફાવી તો ગયું હે ને આ ઘરે આપણે. પણ પપ્પા ફાવી ગયું છે, પણ હવે ભાઈઓ ભાઈઓમાં બહુ ઝઘડા થયા કરે છે. તકલીફ ન્યા પડી છે, બીજું કાંઈ તો નહીં. વળી તમારે શું થયું? મારે નહીં, તો? ઓલો મહેન્દ્ર છે કે નહીં, હા, એને ને એને જ બંધ થયું એમ. પણ એને પણ હવે આને શું નડતો હોય છે કાનો? કોને ઈ ખબર એમ હવે? નથી સમજતો કે આટલા વર્ષો પછી આપણો ખોવાયેલો ભાઈ પાછો આવ્યો હા. ઘરે. માણસને સમજવું જોઈએ, પણ આ મહેન્દ્ર કોઈના બાપનું ન માને. ન માને. અને હવે તો એ બે માણા મંડાણા છે. લે, એની ઓલી વહુ હતી મંડાઈ પડી હારવારી કે એ આમ ને તેમ ને ફલાણું ઢીકડું ગઈ એક પેતરા કરે.
મહેન્દ્રને કંઈક કેવું પડશે મારે. કેવું જ પડશે અને ઈ તમે કહેશો તો જ માનશે, મારું નહીં માને. ભલે હું મોટો ભાઈ છું પણ મારું નહીં માને ઈ. કાંઈ નહીં, આવવા દે મહેન્દ્રને. બાપુજી હા બેટા કાના, ભાઈ બેસ. કેમ આ બેટા થેલો લઈને બાપુજી હું જાઉં છું યુએસએ. કેમ? યુએસએ? બસ આમ જ અહીંયા મન ભરાઈ ગયું. અરે પણ થયું છે હું એ તો કહે મને. બાપુજી મને બધી ખબર છે. આની જડ પેલો મહેન્દ્ર છે. અરે ના ના એવું કઈ હા નથી. હા એ જ છે. સૌજી તું મને એના મોઢેથી સાંભળ. શું થયું બેટા, તને કઈ તકલીફ છે? અરે ના બાપુજી, ત્યાં છે ને મારે બુક લોન્ચ કરવાની છે, તો ઘણા બધા કામ બાકી છે. આમાં મહેન્દ્રભાઈ નું કઈ વાત નથી. કાના હાચું બોલો, મને બધી ખબર છે. એવું કઈ નથી. જો તને એના વતી હું માફી માંગી લઉં અરે પછી. બાપુજી તમે કેવી વાત કરો છો? તો બેટા તારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું, હું તને કહી દઉં. અરે હું આવીશ તો તમને મળવા. અરે તું કેટલા વર્ષે આવ્યો છો? બેટા, તું બેટા રોકાને. મારું આ છે ને હવે મન ને દિલ ને બધું ભરાઈ ગયું છે. હવે ત્યાં છે ને મારા શબ્દો રાહ જોઈ રહ્યા છે. બેટા બહુ કર્યો તે. તું એક તો કેટલા ટાઈમે અહીંયા આવ્યો છો અને હું તારા મનની વાત જાણું છું. તું કોઈને કહેતો નથી પણ તને મહેન્દ્ર છે ને ખટકે અને એની છે. ઘરવાળી તને કણાની જેમ ખટકે છે. પણ બેટા હું તારો બાપ છું, હું મહેન્દ્રને સમજાવી. અરે તું જવાની વાત નહીં કર બસ બેટા. બાપુજી મારે બહુ જ કામ છે અને છે ને મારી ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. આ આવે છે ને લાલો મારી જોડે. પણ તારે પૂછવું તો હતું ને કે હું ટિકિટ કરાવું છું. પણ ભાઈ આ બધું એટલું અર્જન્ટ થઈ ગયું ને કે કહેવાનો ટાઈમ જ ના મળ્યો. આ બધું બહાનું છે. હા, કોઈ અર્જન્ટ વસ્તુ થતી જ નથી. આ મહેન્દ્રએ જાને હેરાન કર્યો છે. ના ના એવું મને એવું લાગે છે. મારી આડી નજરે હું બધું જોતો જોઉં છું બેટા, પણ મને ખબર છે કે તું એને મોટો ભાઈ સમજે છે, પણ એ તને ભાઈ સમજાય? એ તો તકલીફ છે. એ મારો ભાઈ જ છે, બહુ જ સારો ભાઈ છે. અને તમે જોજો એક દિવસ છે ને એ મારી જોડે આવશે જ. હા બેટા તું એને લઈ જાજે, પણ અત્યારે તારે ક્યાંય નથી જવાનું, હું તને કહી દઉં. બાપુજી મારે જવું જ પડશે. તારી ટિકિટ કેન્સલ કરાવી નાખ, ક્યાંય જવું નથી આપણે. કાયલા મેં સાંભળ્યું છે કે તું જવાની વાત કરશો. હે મહેન્દ્ર, બાપુજી નાલાયક, તું મારા છોકરાને હેરાન કરેસ, દબાવેસ. હા તારું ઘર નથી, તારા એકલાનું ઘર નથી. જાણું છું બાપુજી કે આનુંય ઘર છે, સારી રીતે જાણું છું. આ મારો ભાઈ છે એ પણ જાણું છું. ઘણા વર્ષો પછી આ ઘરમાં આવ્યો છે એ પણ સારી રીતે જાણું છું. મને આ મારો ભાઈ નથી નડતો, પણ આ એનો હરકતો છે ને એ નડે છે. જ્યારથી આ ઘરમાં આવ્યો છે ને ત્યારથી આ ઘરની શાંતિ ભંગ થઈ ગઈ છે. જોયું છે મોટા ભાભીને કેવી કેવી હરકતો કરે છે. અરે ઘરની બહાર નીકળે છે ને ગામવાળા વાતો કરે છે, તમારે તો ઘરમાં બેસી રહેવું છે, સાંભળવું અમારે પડે. બીજા દેશમાં રહીને આવ્યો છે એટલે બધું ત્યાંનું શીખીને આવ્યો હોય તો ધીરે ધીરે અહીંયા બધું રાગે પડી જાય. પણ તું તો એક ધારો ઉપાડો જ લીધો છે, ફલાણું આમ ને ઢીકડો આમ ને ઓલું આમ ને. એટલો તો વિચાર કર તો કે કેટલા ટાઈમ પછી મારો કાનો ઘરે આવ્યો છે અને તારે એને કાઢી મૂકવો છે. અરે કાઢી નથી મૂકવો બાપુજી, હું પણ સારી રીતે જાણું છું કે ઘણા વર્ષો પછી ભાઈ ઘરે આવ્યો ને એની ખુશી હોય, પણ આવા ભાઈ હોય ને જે ઘરની શાંતિ ભંગ કરે એવા ભાઈની મારે આ ઘરમાં કોઈ જરૂર નથી. મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. તારે જવું હોય ને તો તું તારી બાયડી હાલતી ના થાવ, મારો કાનો ક્યાંય નહીં જાય. અરે ના બાપુજી તમે કેવી વાત કરો છો? અરે ભાઈ અરે થોડીક તો શરમ કરો. આ ઉંમરે બાપુજીને રોવડાવો છો તમે, થોડીક તો શરમ કરો. ભાઈ હું આ ઘરનું સારું કરવા જ આવ્યો છું. સારું, તે આ ઘરમાં આવીને શું સારું કરી લીધું ને એ તું પણ સારી રીતે જાણે છે. ને ભાઈ જોયું ને તમે, હા કાલનો આવેલા વ્યક્તિ માટે મને બાપુજીએ લાફો માર્યો અને કહી દીધું તું ને તારી બાયડી આ ઘરમાંથી નીકળી જા. અરે જો ભાઈ આઈ એમ સો સોરી. બાપુજી તરફથી હું તમને સોરી કહું છું. અરે તારા સોરી ને ભાઈ તારી પાસે રાખ. જાય છે ને વિદેશમાં ત્યાં લઈ જા, સારું લાગશે. અને કઈ રીતે કઈ ભાષામાં સમજાવું એ મને નથી ખબર પડતી. કઈ વાંધો નહીં મોટા ભાઈ. બાપુજી પણ તને કઈ શું ક્યાં છે અને આ નાનો ભાઈ બી રિક્વેસ્ટ કરે છે પણ તોય તારે માનવું જ નથી. મતલબ તારું જ ધાર્યું કરવું છે. અને એટલો તો વિચાર કરો
કે આ તમારો નાનકો છે કાનો, તો તમારે તો એને સપોર્ટ કરવો જોઈએ, એને હિંમત આપવી જોઈએ. એની જગ્યાએ તમે ભાઈ ઉઠીને તમે એને જાકરો આપો. અને આ એનો મિત્ર આવ્યો એ પણ તમને ખૂહે છે. હા, જ્યારથી આવ્યો ત્યારથી બસ આ કોણ પેલું કોણ, આ હું કામ આવ્યો, એનો મિત્ર છે તો એને કાંઈક તો આઝાદી હોવી જોઈએ ને. હા, ગામમાં 10,000 ની વસ્તી છે મોટા ભાઈ. એક વ્યક્તિ એવો બતાવો જે પોતાના મિત્રને એના ઘરમાં રાખે. પણ આનો કોઈ વિદેશમાં નથી ગયો, આ વિદેશથી આવ્યો છે, એટલું તો વિચાર કર. જુઓ ભાઈ, તમે ગામની વાત કરો છો ને, તો આજે હું તમને કહી દઉં કે માને ભરખી ગયો એનો મતલબ શું થાય. હું છે ને લેખક છું, મને બધું જ સમજાય છે. માને ભરખી ગયો મતલબ, બાપુજી મેં તમારાથી છુપાવ્યું. માને ભરખી ગયો મતલબ માએ જ્યારે મને જન્મ આપ્યો ને, ગામવાળા લોકો સાચું જ કહેતા હતા. ના બેટા ના, હા હા, આ લોકોની અફવા છે બેટા, હું નથી માનતો. નહીં બાપુજી, એવામાં ના પડતો બેટા. નિમિત્ત છે આ બધું, તો નિમિત્ત છે બેટા. તું એવું મન ઉપર ના લે. મને તો એમ કે તું મહેન્દ્રના હિસાબે તું જાસ. ના, એવું નહીં કઈ બેટા. નથી. મારા કારણે તમારે લોકોને પણ સાંભળવું પડે છે કે પોતાનો દીકરો માને ભરખી ગયો. અને હું બાપુજી લેખક છું, મને બધું જ સમજાય છે કે માને ભરખવાનો અર્થ શું થાય. કે મારો જન્મ થયો અને મારી માં ગુજરી ગઈ. સૌજી ભાઈ તું સમજાવ હવે આને. જો તમારી લાખ કોશિશ પછી પણ ઈ મારું શું માનવાના છે? તમે કેટલી કોશિશ કરી, આજે આ ઉંમરે જો રડે છે, બાપુજી તમે થોડુંક તો ધ્યાન આપો. તમારે કોઈને રડવાની જરૂર નથી, હું જાઉં છું. અને ભાઈ જો સાચું કીધું તું ભાભીએ પણ, મારા ઘરમાં પગલાં પડ્યા ને એ કાળા પગલાં જ પડ્યા હતા. અને આ ગિફ્ટ મેં મોટા ભાભીને આપી હતી, પણ હવે આ નાના ભાભીને આપી દેજો, મારા તરફથી ગિફ્ટ છે. અને હા ભાઈ, મને માફ કરી દેજો, તમને બંનેને માનો પ્રેમ મળ્યો નહીં, મારી જ ભૂલ હતી. બાપુજી હું અહીં ખોટો આવ્યો. કાના બેટા, કાના તું અમને ન છોડીને જા. પ્લીઝ તું રોકાઈ જા. કાના મોટા ભાઈ હું આવતો રહીશ. અને મને છે ને હસતા હસતા અરે વિદાય કરો. અમને વિશ્વાસ નથી. મારી પર વિશ્વાસ. આવ્યો છે તો તું રોકાઈ જા ને. અરે તમારા બધા માટે વિઝા મોકલાવીશ. ભલે તારો મિત્ર પણ સાથે રે, અમને મંજૂર છે, હા બેટા, પણ તું રોકાઈ જા. હા ભાઈ, બહુ જ યાદ આવશે હા. અને હસતો ચહેરો રાખ. આવી ગયું તે કીધું ને એમ. ઇટ્સ ઓકે. અને યસ લાલા, જોયું, જો સાંભળ છે ને, આ જ તકલીફ છે મોટી. તું આ લોકોને સંભાળી લેજે. અને જો મારી વાત સાંભળ, 5 દિવસ પછી તને છે ને આયશા નામની મારી એક ફ્રેન્ડ છે, એ તને વિઝા મોકલાવાનું છે. અને પ્લીઝ તારે છે ને યુએસએ આવવાનું છે. મને ઇન્ડિયામાં કશું મળ્યું નથી, પણ છે ને જો ત્યાં તારી લાઈફ સુધરી જશે. એમ પ્લીઝ ના ન પાડતો હો. અને જો મારા બાપુજીને તો ખાસ આમ સંભાળજે હો. કાના, એ બધી જ ચિંતા તું મારી ઉપર છોડી દે અને તું હસી ખુશી વિદેશ જા. હું તારી સાથે જ છું અને તારા પરિવારની સાથે પણ છું. હું ત્યાં પણ છું અને અહીંયા પણ છું. એન્ડ થેન્ક યુ સો મચ. અને છે ને જો વાર્તા સરસ મજાની લખજે. અને બાપુજી જો હું તો જાઉં છું, પણ 5 દિવસ માટે લાલો છે ને આપણા ઘરે જ રહેવાનો છે. લાલાનો વિઝા આવી જશે એટલે એ પણ મારી જોડે યુએસએ આવી જશે. અને ભાઈ રડવાનું બંધ કરો, જીવું છું હજી હું, હે ને? પણ અમારી હાથે નથી ને. અરે હું આવીશ ને. રહેવાની કોશિશ કર, બધું જામી જાહે. વિદેશનો મોહ છોડી દે ભાઈ. બાપુજી ભાઈ, ના ના ભાઈ, જાવું જ પડશે. મેં ક્યાં તને રોક્યો છે? મને આ તારું કલ્ચર નડે છે. હા, બાકી તું મારો ભાઈ છો ને, સારી રીતે જાણું છું. ગામડામાં રહેવું હોય તો ગામડાની રીતે, અને આ ઘરમાં જેમ લોકો રહે છે ને એવી રીતે રહેવું હોય ને તો ગમે ત્યારે આવી શકે છે. બાકી આ ઘરના દરવાજા છે ને કાયમ માટે તારા માટે બંધ છે. લોકો યાદ એને રાખી લેજે. એવી જ રીતે રહેશે, પણ એને થોડોક સમય આપ ભાઈ, સમય આપ થોડોક એને. જો નાના ભાઈ, આપણી અંગત વાત હું તમને એક વાત કહી દઉં. આપણી ગરીબીના કારણે જ આપણી મમ્મી છે ને ગુજરી ગયા હતા. દવાખાનાના પૈસા પણ નહોતા. અને આ બધું જે હું બુક્સ લખું છું ને બધું તમારા માટે જ લખું છું, પણ નહીં, તમે લાયક નથી. જાઉં છું બાપુજી.
આશીર્વાદ આપો. હું ફરી એકવાર પાછો પણ આવીશ. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. ભાઈ ધ્યાન રાખજો. જાઉં છું. લાલા મળીએ. બાપુજી હવે કાનો નહીં આવે. રડો ને, હું તમારી સાથે છું. આવશે સમજી બેટા, મને વિશ્વાસ નથી હવે કાનો નહીં આવે. આવશે આવશે. નકર એ ઘર છોડીને જ ન જાય. જોયું બાપુજી, તમે કેટલો મનાવ્યો પણ કાનો ન રોકાણો. એ બધોય વાંક મહેન્દ્રનો છે. એને તો એનું કામ કરી લીધું. હવે તમને મેં કહ્યું મને કાનો નડતો નહોતો, પણ એનો જે રહેણી કેણી હતી ને એ મને નડતી હતી. પણ ભાઈ એને સહન કરવો પડે. એ બીજા દેશમાંથી આવ્યો છે તો અહીંયા 5-15 દી રોકાય એટલે બધું. હા, કાના વૈષ્ણવનું ઘર છે ને? હા. હા તો સર, ગઈકાલે એની ફ્લાઇટની ટિકિટ હતી. તે પ્લેન ક્રેશ થયું છે અને આ એનું પાકીટ એમાં ખાલી એક ફોટો જ છે, બીજું કશું નથી. આ તમારું જ છે? હા, પ્લેન ક્રેશ થઈ ગયું? પ્લેન ક્રેશ થઈ ગયું છે. હા તો અમારા કાનાનું જ. હા તો એમાં અમને કાનાનું તમારા કાંઈ મળ્યું નથી. આ ખાલી પાકીટ લીધું તે અમને હાથ લાગ્યું છે. એટલે તમે કહેવા શું માં? પ્લેન ક્રેશ થયું એમાં અમને કોઈ પણ જાતના કોઈ પુરાવા મળ્યા નથી. એક પાકીટ અમને મળ્યું હતું, એમાં ડોક્યુમેન્ટમાં અમને લખ્યું કાનો વૈષ્ણવ લખેલું હતું અને એડ્રેસ એનું હતું, એટલે અમે અહીંયા આવી છે. તો આપણો કાનો પ્લેનમાં જ જવાની વાત કરતો હતો ભાઈ. મોટા ભાઈ, બાપુજી ના ભાઈ ના, ખોટી વાત છે. આ માનવામાં નથી આવતું. આ જે છે બધું આ વસ્તુ છે. બાપુજી, ભાઈ ભાઈ શું કહેતા હતા? મારા તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ પર્સ તો કાનાનું છે. હા પણ શું થયું? કાનો જે પ્લેનમાં ગયો ને હા, એ પ્લેન ક્રેશ થઈ ગયું. ટ્રેન ક્રેશ થઈ ગયો. મારી ભૂલના કારણે કાનો આજે દુનિયામાં નથી. હવે ભાઈ દુનિયામાં પસ્તાવાથી નથી? કોઈ ફાયદો નથી. દાદા શું થયું? ભાઈબંધ કાનો કાનો હા, કાનો શું? આ દુનિયામાં નથી. બાપુજી કઈ તો આ વાત ખોટી છે. હું પણ એ જ વિચારું છું પણ માનવામાં નથી આવતું. ટ્રેન ક્રેશમાં એમનું મૃત્યુ થઈ ગયું. થઈ ગઈ ને તારક તમને પડી તમારા મનને ઠંડક. અને તને મેં પણ નડતા હતા ને, થઈ ગઈ ઠંડક તમને લોકોને. સાચી વાત છે ભાઈ, જ્યારથી આવ્યો ને ત્યારથી તું એને હેરાન કરતો હતો. હવે તને શાંતિ થઈ ગઈ ને, હવે તો વયો ગયો આ દુનિયાથી સાવ. ને ભાઈ તારા તો એ ભાઈબંધ હતો ને, તારાથી એને નો રોકી શક્યો તું. તારે એને સમજાવતો નથી, આમ તો આખી દુનિયાને સમજાવતો ફરક. કાકા, હું તમારી વાત સમજુ છું, પણ હું ધારું ને તો બધું જ રોકી શકું છું. આ ધરતી પર જન્મ અને મરણ એ પણ રોકી શકું છું, પણ એ નહીં કરું. જો એ કરીશ તો આ ધરતીનો સર્વનાશ થઈ જશે. અરે કોણ મરી ગયું? આ ભાઈ તો જવાના જ હતા. હવે કાના કાના બેટા, તમે તો પ્લેન ક્રેશમાં કયું પ્લેન? મેં કોઈ દી વિમાન જોયું છે કોઈ દી ભાભી? અને આ બધા છે ને ગામના લોકો મને જોઈને ભૂત 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 કરે. બેટા આ કોનું છે? આ નાખો ને કચરામાં. કોનું પર્સ છે આ? કાના અરે ભાઈ જવાના જ હતા, ભાઈ જવાના જ હતા. બાપુજી તમે ખોટા રડો છો. ભાઈ જવાના જ હતા, એની ઉંમર થઈ ગઈ. બાપુજી કાનો પાછો આવી ગયો તું. ક્યાં કાના બસ મારો થયું તું કે કાનો પ્લેન ક્રેશ થઈ ગયું. અરે હું તો વાડી હતો. આ ઓલો આવ્યો ને મફો, મને કે તમારા ભાઈ ગયા. મેં કીધું એની ઉંમર થઈ ગઈ. ગયા તો ગયા. બેટા
તારો ભાઈબંધ હમણાં તું અહીંયા કયો ભાઈબંધ? આ ઓલો પાકો ઓલો લાલ્યો આવ્યો હશે. તો અત્યાર સુધી અમે જે બધું બેટા અત્યાર સુધી લાલો. આપણે આ સાંભળ્યું ને જોયું એ લાલો નહીં, સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. હે ઈશ્વર, તે અમને દર્શન આપ્યા અને અમે તમને ઓળખી ના શક્યા. પણ બાપુજી લાલ્યો છે ને, આ મારા 10 રૂપિયા લઈ ગયો, સારું થયું. જો હજુ 20 આપ્યો હોત ને તો વાડીએ ઈ જ આવત. ભાઈ ગુજરી ગયા છે. ક્યાં લાલો લાલો કદી લાલો આવવાનો છે બાપુજી? કાના આ હું તું બકબક કરે છો? અરે તમને લોકોને હું થઈ ગયું છે આખા ગામમાં મને જોઈને જાણે હું ભૂત હોય. આ તો ભૂત જ હોય ને. અત્યાર સુધી તો હવે વિદેશમાં રહેતા હતા. અને એક મિનિટ આમ જોવા દે તો આના કપડા. હા હા બેટા, આજે જ ભાભીએ ધોયા કપડા હવે. બાપુજી આપણી રેણી કેણીમાં સેટ થઈ ગયો. ના બેટા ના, હા આ બધું શું છે? એ તમે તો મને ઓલું મારા માટે ઓલું લઈને આયા હતા. ઓલું દરેસ વરેસ પહેર્યો તો મેં. ક્યાં ડ્રેસ ભાભી? અમારા ખુદના કપડાના ઠેકાણા નથી. એની બોલી વાહ આપણા જેવું બોલે છે. એ ઇંગ્લિશમાં વાત કરતા હતા તમે ને. બેટા કઈક ઓલી અંગ્રેજી ભાષા. હા અંગ્રેજી. હા અને હું આઈ ડોન્ટ નો એવું કઈ કરતો છો. સોરી હા 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 અને હા તમને વાત યાદ કરાવ. ખબર છે હું ચા લઈને આવી હતી ને તમે મારીને ચા ધોડી નાખી હતી. ક્યાં ભાભી? ચાની તલબ તો હજી મને લાગી જ છે. કોફી માંગતા હતા ત્યારે. કોફી આપણા ગામડામાં મળે જ ભાભી. અને ઓલું પિઝા ખાવાતા તારે. મને સમજાઈ ગયું. આ તમે લોકો છે ને આપણી રેણી કેણીમાં સેટ થઈ ગયો. હવે એ બધું ચલાવી લેશે. હું ચલાવવાનું છે ભાઈ? વાડીના કામ બાકી છે, હાલો. અને જો સાંભળો, તમે પેલા જાઓ અને છે ને બાપુજી ઓલો લાલ્યો છે ને 10 રૂપિયા લઈ ગયો છે. મને છે ને નવી વાર્તા કહેવાનો છે. તમે હું તો આયલો કઈ મહેન્દ્રભાઈ? અને ફઈ ગયા છે થોડું. હું વિચારો છો? ભાઈ આ ભૂત બનાવી દીધો મને તો. અરે એટલે આપણે ના એટલે આપણે ફઈના નામનું રડતા હતા. છો બાપુજી, હું તમને આખી વાત સમજાવું. આપણી સાથે એણે રમત રમી છે. હા ઈશ્વર, હા, સાક્ષાત દ્વારકાધીશ આપણી સાથે જે 2-3 દિવસોમાં થયું ને, એમણે રમત રમી છે. આપણો કાનો હંમેશાને માટે આપણી સાથે જ હતો. એને આપણે વાડીએ મોકલ્યો એટલી વારમાં આપણી જિંદગીમાં 3-4 દિવસ વીતી ગયા અને આપણને એમ થયું કે આપણો કાનો નાનપણથી વિદેશમાં રહે છે, આપણને મળવા આવ્યો અને એ ફરી પાછો આપણને છોડીને વિદેશ રહેવા જતો રહેશે. અને એ પ્લેન ક્રેશ થવું, પેલા ભાઈનું પર્સને લઈને આવવું, આમાં એક જ વાત સાબિત થાય છે બાપુજી કે કાનાને આપણે નાનપણથી એવું સમજતા હતા ને કે જ્યારે કાનાનો જન્મ થયો ત્યારે મારા મમ્મીનું મૃત્યુ થયું. આપણે એને દોષી ઠેરવતા હતા, યાદ છે ને બાપુજી? આ એક જ શબ્દ આપણને સમજાવવા આવ્યો હતો દ્વારકાધીશ કે નહીં, આ જન્મ અને મૃત્યુ છે ને એ જ આ દુનિયામાં સત્ય છે. વિધાતાના લેખમાં કોઈ મેખ મારી નથી શકતું. બસ આ એક શબ્દ સમજાવવા માટે સાક્ષાત દ્વારકાધીશે આપણને દર્શન દીધા છે. એટલે હું તો એમ કહું છું કે આપણા કરતાં વધારે ખુશનસીબ આ દુનિયામાં કોઈ ના હોઈ શકે, કોઈ ના હોઈ શકે બાપુજી. હે કાળિયા ઠાકર, તારી લીલા રમી ગયો ને અમને કાંઈ ન સમજાણું. અમારી કસોટી કરી ગયો. હે કાળિયા ઠાકોર, અમને માફ કરી દે. હો કાના, કેમ છે? હું કેમ છે? આ ગામના લોકો મને જો ને, એ મારા ભાઈ ગુજરી ગયા છે. હા, તો હું મારે ઘરે ગયો ને, તો મને બધા ભૂત ભૂત કહીને બોલાવે. કે ગામના લોકોય ભૂત ભૂત કહીને બોલાવે. પછી મેં મારા બાપુને કીધું મેં લાલિયાને 10 રૂપિયા આપ્યા છે, બરોબર? તો મને છે ને વાર્તા કે હાલ હવે આ હું પહેરું તે. અરે આજ તો મારા કપડાં છે. 10 રૂપિયામાં? અરે મારે તો આવું જ હોય. અરે આવા કપડા પહેરવાથી કઈ લાલો ન બની જવાય. હા, વાર્તા કર મને. વાર્તા તને આજે કાનાની વાર્તા કહું. કયો કાનો? નહીં
ઓ આ ગામનો કાનો. હા એ કાનો યુએસ થી આવે છે. યુએસ મતલબ અમેરિકા. ઓહો હો અમેરિકાથી હા. અને એને એરપોર્ટ પર એક માર્ગદર્શક મળે છે જે કાનો ઘરે લઈને આવે છે એને. ઓહો અને કાનાના મોટા ભાઈ છે બે, એના દાદા છે, એની બહેન છે અને એને બે ભાભી છે. તો જ્યારે ઘરે આવે છે ત્યારે કાનાની આખી રહેણી કહેણી બદલાઈ જાય છે, જેના કારણે એમના મોટા ભાઈ એમનાથી બહુ જ ઈર્ષ્યા કરે છે. તો એના કારણે એ બંને વચ્ચે વિવાદ ઊભો થઈ જાય છે અને કાનો પાછું યુએસ જવાનું વિચારે છે. બિચારો હવે એટલામાં જ્યારે કાનો વિદેશ જાય છે અને પ્લેન એનું ક્રેશ થઈ જાય છે. ક્રેશ મતલબ પ્લેન એનું તૂટી જાય છે. ઓહો હો પછી પછી કાનો નથી રહેતો. બરોબર હા. બિચારો લાલાનું શું થતું હશે એ પણ આ વાર્તામાં આપણા નામ તે કેમ વાપરા હું કાનો તું લાલો મારે બે ભાઈ બે ભાભી એક બેન બાપુજી પાકું વાર્તા છે ને એ અરે પાર્થ, અરે કાના, આ વાર્તા નથી, હકીકત છે. હશે હું હંમેશા તારી સાથે જ છું. હા એ તો 10 રૂપિયા આપ્યા એટલે છો ને નહીં નહીં નહીં, એમ પણ હું તારી સાથે છું. તારી આગળ પણ સાથે હતો અને અત્યારે પણ સાથે છું. એ તો ગામમાં છે ને તું એક જ હારો મિત્ર છે, બાકી બધા જો મને ભૂત 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 આમ જો ઓલી છોકરી જો કેવી હામું જોવે હું કઈ ભૂત દેખાવું છું આજે કેવો હારો દેખાવ છું ભાભી આજે જ કપડાં ધોયા છે મારા આવી ગયો હું કહેતો હતો ને અમારા 10 રૂપિયા વસૂલ નહીં થવા દે તું જો ભાઈ કઈક સારી વાર્તા લઈને આવ અને છે ને આગળથી મારું નામ ન વાપરતો અને 10 રૂપિયાના કપડામાં કેટલું આવ્યો બાપા નહીં સમજાય કાનભાઈ, નહીં સમજાય. તું રઘુ હતો ત્યારે પણ હું તારી સાથે હતો, કાનો હતો તો પણ તારી સાથે છું. હું હંમેશા તારી સાથે રહીશ.